ચતુરિન્દ્રિય ચૌરિન્દ્રિયાનમ નાનત્તમ ઠીયે જાવ નેગાયમ ચનમ ભાગ સહસાયમ અનાઘાયુજ્યમાનાયમ અનાસાયુજ્યમાનાયમ અફાસાયુજ્યમાનાયમ વિધ્વંસમ માં ગચ્છન્તિ. આ તે ઇન્દ્રિયનો છે. હા, તે ઇન્દ્રિય. તો એમાં કે છે કે આ જે વિકલેન્દ્રિય કહેવાય, બે ઇન્દ્રિય, તેન્દ્રિય અને ચતુરેન્દ્રિય, આ ત્રણેયને વિકલેન્દ્રિય કહેવાય. તો આના સ્થિતિના ભેદ છે. કારણ કે બે ઇન્દ્રિયની જે સ્થિતિ છે, બે ઇન્દ્રિયની સ્થિતિ 12 વર્ષની છે. તે ઇન્દ્રિયની સ્થિતિ 49 અહોરાત્ર એટલે 49 રાત દિવસ. અને ચતુરેન્દ્રિયની સ્થિતિ છે 6 મહિનાની. તો એવી રીતે આ સ્થિતિમાં ફરક છે, પણ બાકી બધું જે પ્રશ્નો બે ઇન્દ્રિયમાં કરેલા છે એવી જ રીતે છે. અને બે ઇન્દ્રિયના જીવો જે આહાર ગ્રહણ કરે છે, એ આહાર પ્રશ્ન પૂછે છે કે આ આહાર જે ગ્રહણ કરે છે, આહારના પૂતગલો જે ગ્રહણ કરે છે, એ કેટલા એના પરિણમે છે, કેવી રીતના એના પરિણમે છે. તો કે છે કે એના ત્રૈન્દ્રિયના જીવોના જે આહારના પૂતગલો પરિણમે છે, એ ત્રણેય ઇન્દ્રિયોના વિવિધ રૂપથી એ પરિણમે છે. એટલે જે ગ્રહણ કરે છે આહાર, એનો સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિયના રૂપમાં પરિણમે છે. અને એના જે પૂતગલોનું એ જેટલું એ સૂંઘવાનું, નાકથી સૂંઘવાનું, એટલે જે એ ઘ્રાણેન્દ્રિયથી જેટલું સૂંઘે છે આહારના પૂતગલોને, એ ઓછું, એના કરતા વધારે એનો રસ ગ્રહણ કરે અને એના કરતા વધારે સ્પર્શ ગ્રહણ કરે. એટલે ઓછામાં ઓછું ઘ્રાણેન્દ્રિય થી ગ્રહણ કરે છે. એના પછી એ नहीं सूंघे हुए, नहीं चखे हुए और नहीं स्पर्श किए हुए पूतगलों में से गौतम स्वामी पूछे छे किससे थोड़ा बहुत तुल्य या विशेषाधिक है, ऐसे ही पूछा गौतम स्वामी करते हैं. भगवान महावीर जवाब आपे छे कि नहीं सूंघे हुए पूतगल सबसे थोड़े हैं, उससे अनंत गुणे नहीं चखे हुए पूतगल है, और उनसे भी अनंत गुणे पूतगल नहीं स्पर्श किए हुए हैं. आ त्रेन्द्रियनो थयो. પછી ચતુરેન્દ્રિયનો કે છે એવી જ રીતે કે चतुरेन्द्रिय जीवों द्वारा हुआ आहार चक्षुरेन्द्रिय, घ्राणेन्द्रिय, जिह्वेन्द्रिय और स्पर्शनेन्द्रिय रूप में बार बार परिणमित होता है. ચતુરેન્દ્રિયનું પણ એવું જ હશે કે રૂપથી જેટલા પદાર્થ ગ્રહણ કરે છે એ ઓછા, એના કરતા વધુ ઘ્રાણેન્દ્રિયના, એના કરતા વધુ રસનેન્દ્રિયના, એના કરતા વધુ સ્પર્શનેન્દ્રિય કર્મના. અને એ ચારેય કર્મના રૂપમાં, ચારેય ઇન્દ્રિયના રૂપમાં એના આહારના પૂતગલો પરિણમે છે. સાધનાજી, મારે એક પ્રશ્ન હતો મને કે જે આ જ્યારે પરિણમન કે છે કે આ બધા સેન્સ ઓર્ગન્સનું પરિણમન થાય, તો કેમ શરીરનું ના કીધું કે શરીરનું પરિણમન, શરીરમાં પરિણમન થાય? બિકોઝ આમ તો શરીરમાં જાય છે બધું ખાવાનું ને બધું. કેમ આપણે એમ કીધું ભગવાને કે સેન્સ ઓર્ગન્સમાં પરિણમન. સેન્સ ઓર્ગન મહત્વપૂર્ણ છે ને, ઇન્દ્રિય મહત્વપૂર્ણ છે. શરીરનો તો ઠીક છે, જય ઉપચય થાય, પણ
ઇન્દ્રિયોને જે શક્તિ મળે છે, તાકાત મળે છે, એ વધારે મહત્વપૂર્ણ છે એટલે. ઓકે. અને પછી રોમાહારથી જેટલું ગ્રહણ કરે છે, રોમાહારથી જેટલું ગ્રહણ કરે છે એના માટે કહે છે કે રોમાહારના પ્રત્યેક આહારનો જે પૂતગલના કણો છે એ બધા એબ્ઝોર્વ કરે છે. એમાંથી કોઈ પણ વ્યર્થ નથી જતા. પણ જે કવલાહારથી જે ગ્રહણ કરે છે એનો અસંખ્યાતનો ભાગ એ ગ્રહણ કરે છે અને બાકીના શેષ પદાર્થ બધા નષ્ટ થાય છે, એમ વ્યર્થ જાય છે. અને જે ઓલું હતું પ્રશ્ન સાધનાથી મારે થોડુંક સ્પષ્ટી કરવું હતું કે જે આ જે છે જે ગ્રહણ કરતા હોય તો એમાં જે સ્મેલનું પાર્ટિકલ્સ હોય જે આમાં ઈ કેવી રીતે છે આ જે છે સાધનાજી મહારાજ આ પ્રશ્ન છે ભગવાન ગૌતમ સ્વામીએ પૂછ્યું આર્યા भगवान इन नहीं सूंघे हुए नहीं चखे हुए और नहीं स्पर्श किए हुए पुद्गलों में से कौन किससे थोड़ा बहुत तुल्य या विशेषाधिक है ई મને એ સમજ નથી પડતી એટલે એમાં શું કહે છે ભગવાન? એટલે ગૌતમ સ્વામી પૂછે છે કે જ્યારે આહાર આપણે ગ્રહણ કરીએ છીએ તો આહાર ગ્રહણ કર્યા પછી એમાંથી કેટલા પૂતગલો આપણા કયા ઇન્દ્રિયને કેટલા પૂતગલો ગ્રહણ કરે છે, એટલે કે કઈ ઇન્દ્રિયને વધારેમાં વધારે શક્તિ મળે છે અને કઈ ઇન્દ્રિયને ઓછી મળે છે, કઈ ઇન્દ્રિયને બહુ ઓછી અને કઈ ઇન્દ્રિયને બહુ વધારે મળે છે, એવું પ્રશ્ન પૂછે છે. તો સરપ્રાઇઝિંગ છે કે મને તો થયું રસ વધારે હોય એટલે ટેસ્ટનું વધારે હોય પણ આમાં એવું નથી. મને થયું રસ એકદમ આમ સ્ટ્રોંગ છે એ ઇન્દ્રિય. રસ આપણે લઈએ છીએ એ અલગ વાત છે, પણ એની જે શક્તિ મળે છે એ આંખને વધારે મળે, એમ આંખને વધારે મળે, એના પછી ઘ્રાણેન્દ્રિયને, એના પછી રસનેન્દ્રિયને અને એના પછી સ્પર્શનેન્દ્રિયને. સમજવાની જરૂરત તો છે, આપણે હવે એના માટે વધારે હજી કંઈક જોવું પડશે, વધારે ઊંડું જોવું પડશે. હા, તો હવે વિકલેન્દ્રિય થઈ ગયો. હવે પંચેન્દ્રિયમાં તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય બે આવી જાય છે. પંચેન્દ્રિય તિરેખ જોનિયાનમ સ્થિતિ ભાની ઉન ઉસાસો વેમાયાએ આહારો અનાભોગ નિવત્તિઓ અનુસમયમ અવિરહિયો આભોગ નિવત્તિઓ જહન્નેનમ અંતો મુહૂર્તસ્સ ઉપકોસેનમ છટ્ટભત્તસ્સ શેષમ જહા चौरेन्द्रियाणम जावचल्यम कम्मम निज्जरन्ति। पंचेंद्रिय तिर्यंच यौनिक जीवों को स्थिति कहकर उनका उच्छ्वास विमात्रा से कहना चाहिए। એટલે એની જે પંચેન્દ્રિયની જે સ્થિતિ છે, એટલે પંચેન્દ્રિયમાં તિર્યંચ પંચેન્દ્રિય પણ આવી જાય છે અને મનુષ્ય પણ આવી જાય છે. તો તિર્યંચ પંચેન્દ્રિયની સ્થિતિ 3 પલ્યોપમની છે, જગન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ 3 પલ્યોપમની તિર્યંચ પંચેન્દ્રિયની અને તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્યની પણ જગન્ય અંતર્મુહૂર્ત અને 3 પલ્યોપમની છે. તો આ જે છે દેવકુરુ और ઉત્તરકુરુ આને લગતી છે. દેવકુરુ ઉત્તરકુરુ છે ને, એટલે આપણા
જંબુદ્વીપની અંદરમાં વિદેહ ક્ષેત્ર છે, પછી ઐરાવત ક્ષેત્ર છે, એવી રીતે ક્ષેત્ર છે, અલગ અલગ 7 ક્ષેત્રો છે. અને એમાં જે મેરુ પર્વતના ઉત્તર ભાગમાં જે ક્ષેત્ર છે એ ઉત્તર કુરુ કહેવાય, અને દક્ષિણ ભાગમાં જે ક્ષેત્ર છે એ દેવકુરુ કહેવાય છે. તો એવી રીતે આ દેવકુરુ અને ઉત્તર કુરુના તિર્યંચ પંચેન્દ્રિયની યુગલિકોની સ્થિતિ છે. આ 3 પલ્યોગોની એ દૃષ્ટિથી અહીંયા કીધું છે 3 પલ્યોગ. અને પછી એનો જે શ્વાસોશ્વાસની જે વાત છે, તો એમાં વિમાત્રા એટલે અનિયત કાલ કહેવાય છે, કે ક્યારે શ્વાસ લે છે અને ક્યારે નિશ્વાસ લે છે એ અનિયત છે. પછી આ ભોગ નિવર્તિત અને અનાભોગ નિવર્તિત આહાર, જે અનાભોગ નિવર્તિત આહાર છે તો એ તો નિરંતર છે, હંમેશાથી વિરહ રહિત છે. અને આ ભોગ નિવર્તિત આહાર જે છે એ જગન્ય અંતર મુહૂર્તમાં અને उत्कृष्ट षष्ठ भक्त 2 दिन व्यतीत होने पर इसके संबंध में शेष वक्तव्य, જેવી રીતે 10 પ્રશ્નો છે પહેલાથી આવેલા નૈર્યિકથી, એવી જ રીતે સમજવા. હવે દેવાદી વિષયમાં અને મનુષ્યના વિષયમાં. એવં મનુસ્સાવી નવરમ આભોગ નિવત્તિએ જહન્નેનમ અંતો મુહૂર્તમ ઉક્કોસેનમ અઠ્ઠમ ભત્તસ સોઇન્દ્રિય વેમાયત્તાએ ભુજો પરિણમંતી. પછી કે છે કે જે આભોગ નિવર્તિત જે આહાર છે એનું એ અઠ્ઠમ ભત્તસ એટલે 3 દિવસથી એને ખાવાનું ઈચ્છા થાય. અને એનો જે શ્વાસોશ્વાસ છે એ વેમાયા એટલે અનિશ્ચિત છે. અને બધા ઇન્દ્રિયના રૂપમાં એનો આહાર પરિણમે છે. શ્રોત્રેન્દ્રિયના રૂપમાં આ પંચેન્દ્રિયમાં આવી ગયો, એ શ્રોતેન્દ્રિયના રૂપમાં પણ એનો આહાર પરિણમે છે. હવે વાણવ્યંતર દેવતા આવી ગયા. 22મો આ દંડક છે. वानव्यंतराणम ठीये नानत्तम अवशेषम जहाँ नाग कुमाराणम. वानव्यंतर देवों की स्थिति में भिन्नता है, उसके सिवाय शेष समस्त वर्णन नाग कुमार देवों की तरह समझना चाहिए. वानव्यंतर देवोनी स्थिति अलग अलग देवोनी अलग अलग स्थिति છે, અને નાગકુમારોની જેમ જ એનું બધું સમજવાનું છે. એવમ જોઈ સિયાનમ વી નવરમ ઉત્સાસો જહન્નેનમ મુહૂર્તપુહત્તસ્સ ઉક્કોસેનમ વી મુહૂર્તપુહત્તસ્સ આહારો જહન્નેનમ દિવસપુહત્તસ્સ ઉક્કોસેનમ દિવસપુહત્તસ્સ. એટલે જ્યોતિષી દેવોની જે સ્થિતિ છે, જ્યોતિષી દેવોની જે આયુ છે એ છે જગન્ય પલ્યોપમનો 8મો ભાગ, અને ઉત્કૃષ્ટ છે 1 પલ્યોપમ અને 1,00,000 વર્ષ. એટલે 1,00,000 વર્ષ અધિક 1 પલ્યોપમ આ જ્યોતિષી દેવોની સ્થિતિ કહેવાય છે. હવે એ લોકોનો જે ઉચ્છ્વાસ નિશ્વાસ છે એ કે છે અનિયત છે. દિવસ પુહત ઉક્કોસેનમ મુહૂર્ત પુહતસ ઉષાસો જહન્નેનમ. અચ્છા, એનો જે ઉચ્છ્વાસ નિશ્વાસ છે મુહૂર્ત પુહતસ, એનો અર્થ છે 2 અથવા 3 મુહૂર્ત પછી એ ઉચ્છ્વાસ અને નિશ્વાસ લે છે. અને ઉત્કૃષ્ટ મુહૂર્ત પુહત એટલે 8 અથવા 9 મુહૂર્ત પછી એ ઉચ્છ્વાસ નિશ્વાસ લે છે. અને આહારો જહન્નેનમ દિવસ પુહત્તસ, આહાર જે ગ્રહણ કરે છે એ જગન્ય રૂપથી 1 દિવસ પછી એકાંતર, અને ઉત્કૃષ્ટ રૂપથી
દિવસ પુહતસ એટલે ઉત્કૃષ્ટપણ અને જગન્યપણ એક દિવસના અંતરે આહાર ગ્રહણ કરે છે. હવે વેમાનિયાનમ થિતિ ભાનિયુવા ઉષાસો જહન્નેનમ મુહૂર્તપુરતસ ઉપકોસેનમ તેત્તીસ પખાણમ આહારો આભોગ નિવત્તિએ જહન્નેનમ દિવસ પુહતસ ઉપકોસેનમ તેત્તીસ વાસ સહસ્રાનમ શેષમ તહેવ. હવે કે છે કે વૈમાનિક દેવ જે ઉશ્વાસ સ્થિતિ તો જગન્ય જે છે 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટ 33 સાગરોપણ. અને હવે વૈમાનિક દેવો માટે એમ કહે છે કે જેટલી એની સ્થિતિ હોય છે, હવે 33 સાગરોપમની સ્થિતિ છે તો 33 પખવાડા એટલે પક્ષ, 33 પક્ષ પછી એ ઉશ્વાસ લે છે અને 33,000 વર્ષ પછી આહાર ગ્રહણ કરે છે. એવું જેટલી એની સ્થિતિ હોય એટલા પખવાડાથી એ શ્વાસ લે અને એટલા 1,000 વર્ષ પછી એ આહાર લે. એવી રીતે આ વૈમાનિક દેવોની વાત કહી છે અને બાકી બધું એક સમાન છે. જે 10 પ્રશ્નો છે એ બધા. હવે આ શું છે? પખવાડા એટલે શું સાધનાજી મહારાજ? 15 દિવસ. અચ્છા, 15 દિવસ. તો જેટલી એની આયુષ્ય છે, 33 સાગરોપમની આયુષ્ય છે, તો 33 પખવાડા પછી એ શ્વાસ લે અને 33,000 વર્ષ પછી એ આહાર ગ્રહણ કરે. જો 30 સાગરોપમની એની આયુ હશે તો 30 પખવાડા પછી એ શ્વાસ લેશે અને 30,000 વર્ષ પછી એ આહાર ગ્રહણ કરશે. એવી રીતે એમ. ઠીક છે, એને તપસ્યા કરવી નથી પડતી, આપોઆપ થઈ જતી છે. ઠીક છે. કેટલું સારું ને, રસોઈ નહીં કરવાની, પછી ઉગાડવાનું નહીં, કોઈ હિંસા નહીં, નથી અગ્નિની હિંસા, નથી પૃથ્વીકાયના જીવોની હિંસા, નથી પાણીની હિંસા, અને કાંઈ હિંસા જ નહીં. અને બસ રોમાહાર છે ફક્ત. સાધનાજી મહારાજ મથે વંદામી. હા. તો હા. દેવલોકમાં પુરુષાર્થનું શેનું પુરુષાર્થ હોય કે ના હોય ને શેનું હોય? શેનો પુરુષાર્થ કરે? હા, કોઈ પુરુષાર્થ જ નથી ત્યાં. તો કઈ સ્વાધ્યાય નથી, કઈ તપ નથી, કઈ જપ નથી, ધર્મ જ નથી ને ત્યાં. તો દેવતા ધર્મ પુરુષાર્થમાં ધર્મ છે, ત્યાં ધર્મ પુરુષાર્થ નથી, ત્યાં ધર્મ નથી, કઈ નથી. પુરુષાર્થ યુદ્ધ કરવામાં, કોઈની પત્ની ચોરાવવામાં, કોઈને ધન ચોરાવવામાં, એવો પુરુષાર્થ કરે એ લોકો. જે દેવ છે એલાકા તો પુરુષાર્થ કરતા હશે ને, બીકોઝ એલાકા જે સમ્યક હશે દેવલોકમાં કે ઇવન નારકી લોકમાં, એલાકાનું તો પુરુષાર્થ હોય જ ઓલ ધ ટાઈમ. શું પુરુષાર્થ કરે કે એલાકા અટેચ ના થઈ જાય, અટેચ ના થઈ જાય. આટલું નારકીમાં આટલું બધું કષ્ટ આપે તો એ એલાકાને અનાસક્ત ભાવથી રહી, તો એ પુરુષાર્થ જ થયો સાધનાજી મહારાજ કે નહીં? હા, સમ્યક જીવ હશે તો. હા,
ઠીક વાત છે, ઠીક વાત છે. બાકી તો છે ને. હા, અનુત્તર વિમાનમાં હોય આપણે કઈ કે સ્વાધ્યાય કરે એટલે કેવી રીતના આપણે કઈ સ્વાધ્યાય કરતા હોય અનુત્તર વિમાનમાં હોય તો ઈ સ્વાધ્યાય મનથી ચિંતન કરતા હોય, મનથી ચિંતન કરતા. અને જે બધા ઇન્દ્રદેવ છે સાધનાજી મહારાજ, જે ભગવાન જ્યારે બોન થાય કે કલ્યાણક હોય તો એલાકા આવે અહીંયા, તો એ એલાકાની શ્રદ્ધા હોય ને સાધનાજી મહારાજ? એ સમ્યક્વી જીવો જે હોય, સમ્યક પછી હોય. સાધનાજી મહારાજ મથેન વંદામી, તમે એમ કહ્યું કે આ લોકોને આટલા આહાર આટલું લે એટલે એ લોકોને તપસ્યા કરવી જ નથી પડતી, પણ તપસ્યા તમે કરો તો એમાં પુરુષાર્થ ઇન્વોલ્વ હોય ને, એ લોકોને એટલી લાઈફ સ્પેન હોય એટલે એ લોકોને એટલું ઓછા ટાઈમે ખાવું પડે, પણ પુરુષાર્થ વગર ક્યાં તપસ્યા કહેવાય? હા, એ તપસ્યા નથી કહેવાતી. ના, એ તપસ્યા નથી. હવે આપણે જીવો કી આરંભ વિશે ચર્ચા. 24 દંડક પૂરા થાય છે અને આગળ આપણે વધી રહ્યા છીએ. જીવો કી આરંભ વિષયક ચર્ચા. જીવાણમ બંતે કિમ આયારંભા પરારંભા તદુભયારંભા અનારંભા. ગૌતમ સ્વામી પૂછે છે કે જીવ આત્મારંભી અથવા પરારંભી અથવા તદુભયારંભી હોય કે અનારંભી હોય? પ્રશ્ન પૂછે છે. આરંભ એટલે ખબર જ છે આપણને, આરંભ એટલે હિંસા. ગોયમાં અથે ગયા જીવા આયારંભાવી પરારંભાવી તદુભયારંભાવી નો અનારંભા. અથે ગયા જીવાનો આયારંભાનો પરારંભાનો તદુભયારંભા અનારંભા. तो भगवान महावीर जवाब आपे छे कि कितने ही जीव आत्मारंभी भी है, परारंभी भी है, उभयारंभी भी है, किंतु अनारंभी नहीं है. कितने ही जीव आत्मारंभी नहीं है, परारंभी नहीं है, न ही उभयारंभी है, किंतु अनारंभी है. પછી ગૌતમ સ્વામી પૂછે છે કે એવું કેમ કહો છો? સે કેન ઠેનમ બનતે एवं उच्चई અથે ગયા જીવા આયારંભાવી એવં પડી ઉચ્ચારિતવ્યમ. ગોયમાં એનો જવાબ આપે છે ભગવાન, જીવા દુવિહા પન્નતા તંજહા સંસાર સમાવન્નગાય અસંસાર સમાવન્નગાય તથનમ જે તે असंसार समावन्नगा तेनम सिद्धानम नो आयारंभा जाव अनारंभा. तो ગૌતમ સ્વામી પૂછે છે કે એવું તમે કેમ કહો છો ભગવાન કે અમુક જીવો આત્મારંભી હોય, પરારંભી હોય અને તદુભયારંભી પણ હોય, પણ અનારંભી નથી હોતા. અને અમુક જીવો આત્મારંભી નથી હોતા, પરારંભી નથી હોતા, તદુભયારંભી પણ નથી હોતા અને અનારંભી હોય છે. એવું આપ કેમ કહો છો? ત્યારે ભગવાન કહે છે કે જે સિદ્ધના જીવો છે, જે સંસાર સમાવન્ન ગાય અસંસાર સમાવન્ન ગાય, પેલા બે ભેદ કર્યા કે જે સંસારમાં રહેવા વાળા અને જે અસંસારી જે છે. તો એમાં જે અસંસારી સિદ્ધ જીવો છે એ ન તો આત્મારંભી હોય છે, ન પરારંભી હોય, ન ઉભયારંભી હોય, પણ અનારંભી હોય છે. તથનમ જે તે સંસાર સમાવન્નગા તે દુવિહા પન્નતા તંજહા સંજતાય અસંજતાય. તથનમ જે તે સંજતા તે દુવિહા પન્નતા તંજહા પમત્ત સંજતા અપમત્ત સંજતા. તથનમ જે તે અપમત્ત સંજતા તેનમ નો આયારંભા નો પરારંભા જાવ અનારંભા.
તથનમ જે તે પમત્ત સંજતા તે શુભમ જોગમ પડુચ નો આયારંભા જાવ અનારંભા અશુભમ જોગમ પડુચ આયારંભા વી જાવ નો અનારંભા તથનમ જે અસંજતા અવિરતિમ પડુચ આયારંભા જાવ અનારંભા સે તેન ઠેનમ गोयमा एवं उच्चई। गौतम, जीव दो प्रकार के, वे इस प्रकार संसार समापन्नक और असंसार समापन्नक। उनमें से जो जीव असंसार समापन्नक वे सिद्ध है, सिद्ध भगवान न तो आत्मारंभी न परारंभी और न उभयारंभी किंतु अनारंभी होते हैं। जो संसार समापन्नक जीव है वे दो प्रकार के, संयत और असंयत। उनमें जो संयत है वे दो प्रकार के, जैसे प्रमत्त संयत, अप्रमत्त संयत। उनमें जो अप्रमत्त संयत है वे न तो आत्मारंभी न परारंभी न उभयारंभी किंतु अनारंभी होते हैं। जो प्रमत्त संयत है वे शुभ योग की अपेक्षा से आत्मारंभी नहीं होते, न परारंभी होते हैं न उभयारंभी होते, किंतु अनारंभी होते हैं। अशुभ योग की अपेक्षा से आत्मारंभी भी है, परारंभी भी है, उभयारंभी भी है, किंतु अनारंभी नहीं है। जो असंयत है वे अविरति की अपेक्षा से आत्मारंभी, परारंभी, उभयारंभी किंतु अनारंभी नहीं है। इस कारण हे गौतम ऐसा कहा है। तो આત્મારંભીનો અર્થ શું છે? જે પોતે પોતાના આત્માથી જે હિંસામાં લાગેલો હોય એ આત્મારંભી કહેવાય છે। આત્મારંભી એટલે સાવધ્ય કાર્ય। આરંભનો અર્થ છે સાવધ્ય કાર્ય। આરંભ સાવધ્ય કાર્યને કહે છે। તો આત્મારંભીનો અર્થ શું થયું? આશ્રમ દ્વારમાં જે પ્રવૃત્ત હોય એ આત્મારંભી કહેવાય। અને આત્મા દ્વારા જે પોતા દ્વારા જે આરંભનું કામ કરે એ આत्मारंभी। અને परारंभी दूसरे को आश्रम में प्रवृत्त कराने वाला वो क्या है? परारंभी। અને તદુભયારંભી એટલે બંને, આત્મારંભી પણ અને પરારંભી પણ। અને અનારંભીનો અર્થ શું છે? आत्मारंभ, परारंभ और उभयारंभ से रहित जो है, उपयोग पूर्वक, प्रतिलेखना पूर्वक जो प्रवृत्ति करता है वो क्या है? अनारंभी। એને હિંસા ન થાય, કારણ કે એ ઉપયોગ પૂર્વક કામ કરતો હોય છે અને પ્રતિલેખના પૂર્વક કામ કરતો હોય છે, એટલે એ અનારંભી કહેવાય। હવે ઉભયારંભી એટલે શું? મધ્યને વંદામી સાધનાજી મહારાજ, ઉભયારંભીનો અર્થ શું? ઉભયારંભી એટલે બંને કરે, ફક્ત આત્માથી કરે અને બીજાથી કરાવે એવું નહીં, પણ પોતે પણ કરે આરંભ એટલે હિંસાનો કામ, અને બીજાથી પણ હિંસાના કામ કરાવે, એ ઉભયારંભી કહેવાય। થેન્ક યુ। કાનજી મહારાજ, સમપન્નક એટલે શું? એ ક્યાં આવ્યું? સંસાર સમપન્નક અને અચ્છા। અસંસાર સમપન્નક, સમાપન્નક। સંસાર સમાપન્ન અને અસંસાર સમાપન્ન। સંસાર સમાપન્ન એટલે સંસારની અંદરમાં જે આપન્ન છે, એટલે એ સંસારના જન્મ મરણના ચક્રમાં જે વહી રહ્યો છે એ। સાધનાજી મહારાજ, અહીંયા એમ કહીએ છીએ કે જે પ્રમાદમાં હોય પણ શુભ યોગ હોય તો બી આત્મારંભી નહીં, તો બી નામ શું? અનારંભી હોય। તો એ કેવી રીતે કશાય તો છે ત્યાં એ સાધનાજી મહારાજ? હા, કશાય તો છે, પણ શુભ યોગ છે ને, શુભ યોગ છે એટલે હા, એટલે આંશિક રૂપે લઈ લીધું છે।
એ અનારંભી એટલે એકદમ જે પાપ જ કરતો હોય, અશુભ જ યોગ હોય, તો એ એટલે આપણે જ્યારે સામાયિક કરીએ કે આપણે જ્યારે શુભ પ્રવૃત્તિ કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ? આશ્રવને રોકીએ છીએ ને. આશ્રવને અમુક અંશમાં અશુભ યોગને રોકીએ છીએ. તો એવી જ રીતે આ અશુભ પ્રવૃત્તિને રોકે એ અર્થમાં અનારંભી છે. ઠીક છે. આરંભ તો છે પણ અશુભ નથી. એકદમ સિદ્ધ જેવો નથી. સિદ્ધ જેવા તો એ તો અનારંભી એટલે કોઈ જ પ્રવૃત્તિ જ નથી ત્યાં, શુભ પણ નથી ને અશુભ પણ નથી. અને અપ્રમત્તા હોય એમાં બી કશાય તો છે હજી ને શર્માજી મહારાજ? કશાય તો છે ત્યાં. તો અપ્રમત્ત હોય ત્યારે પણ બરાબર છે. હવે અસંબૂઢ સંબૂઢ વિષયક ચર્ચા છે. ગૌતમ સ્વામી પૂછે છે, અસંબૂઢેનમ ભંતે અનગારે કિમ સિજ્જતિ ભુજ્જતિ મુજ્જતિ પરિનિવ્વાતિ સર્વ દુઃખાનમંતમ કરેન્તિ ગોયમાં નો ઇનઠ્ઠે સમઠ્ઠે. તો પ્રશ્ન પૂછે છે કે જે અસંવૃત આત્મા છે, એટલે અસંવૃત એટલે કે જે અવ્રતિ, અસંવૃત એટલે અવ્રતિ જે છે એ સિદ્ધ બુદ્ધ મુક્ત થાય છે ખરા? તો ગૌતમ ભગવાન જવાબ આપે છે કે નો ઇનઠ્ઠે સમઠ્ઠે, આ બરાબર નથી, એવું નથી થતું. પછી ગૌતમ પૂછે છે કિસે કેનઠ્ઠેનમ જાવનો અંતમ કરે, તો શું કામ અંત નથી કરતા એ સંસારનો? પછી ભગવાન જવાબ આપે છે, અસંબૂઢે અનગારે આવુય વજ્જાઓ સત્ત કમ્મ પગડિયો સિડીલ બંધન બદ્ધાઓ ઘણીય બંધન બદ્ધાઓ પકરેતી હસ્સ કાલ ઠિતિયાઓ દેહ કાલ ઠિતિયાઓ કરે પકરેતી મંદાનુભાગાઓ તિવ્વાનુભાગાઓ પકરેતી અપદેશ ગાવો બહુપદેશ ગાવો પકરેતી આવુગમ ચનમ કમ્મમ સિય બંધતી સિય નો બંધતી અસાતાવેદ નિજ્જમ ચનમ કમ્મમ ભુજ્જો ભુજ્જો વચિનાતી અનાદિયમ ચનમ અનવદગ્ગમ દેહ મદ્દમ ચાઉદંત સંસાર કંતારમ અનુપરિયટ્ટયી સે તે નઠ્ઠનમ ગોયમાં અસમૂઢે અનગારે નો સિજ્જતી. ગૌતમ સ્વામી કહે છે કે કેમ જે અસમૃદ્ધ આત્મા છે એ સિદ્ધ બુદ્ધ મુક્ત કેમ નથી થતી? ત્યારે ભગવાન જવાબ આપે છે કે ગૌતમ, असमृत अनगार आयु कर्म को छोड़कर से शिथिल बंधन से बद्ध 7 कर्म प्रकृतियों को गाढ़ बंधन से बद्ध करता है. अल्पकालीन स्थिति वाली कर्म प्रकृतियों को दीर्घकालीन स्थिति वाली करता है. मंद अनुभाग वाली प्रकृतियों को तीव्र अनुभाग वाली करता है. अल्पदेश वाली प्रकृतियों को बहुप्रदेश वाली करता है. आयु कर्म को कदाचित बांधता है, कदाचित नहीं. असाता वेदनीय कर्म का बार बार उपार्जन करता है तथा अनादि अनवदाग्र अनंत दीर्घ मार्ग वाले चतुर्गति संसार रूपी अरण्य में बार बार पर्यटन परिभ्रमण करता है. हे गौतम, इस कारण असमृद्ध अनगार सिद्ध नहीं होता. तो असमृद्ध जे છે જેને વ્રત ગ્રહણ નથી કર્યા, અવિરતિ જે છે એ બંધનનું કારણ છે ને, અવિરતિ. તો અવિરતિ છે તો એ શું કરે છે? તો અપવર્તના, ઉદ્વર્તના, સંક્રમણ આ બધું જે કરે છે તો એ અશુભ કર્મનો વધારો કરતો હોય છે. તો એના કારણથી એ મુક્ત નથી થતું. સાધનાજી મહારાજ, હા, મથેર મંદામી, તમે હમણાં જે બધું હમણાં બોલ્યા એ અમારી આ બુક છે ને એમાં નથી ક્વેશ્ચન કે આ અવિરતિનો. અચ્છા. છે પેજ 42. ઓ છે પેજ 42 પર. ઓકે હા હા. ઓકે ફાઇન, સોરી. અચ્છા. સાધનાજી મહારાજ, આપણે લેશિયાનું ને એ બધું મૂકી
લેશાનું રહી ગયું. હા, એ રહી ગયું છે ને આપણે આગળ વયા ગયા જરાક. અચ્છા, તો આટલું પૂરું કરી લઈએ, પછી આપણે લેશું. ઠીક છે. સમૂઢેનમ બંતે અનગારે સિજ્જતી હંતા સિજ્જતી જાવ અંતમ કરેન્તી સેકેન ઠેનમ. તો અસમૃતનો પ્રશ્ન પૂછો. હવે સમૃતનો પ્રશ્ન પૂછે છે કે જે સમૃત આત્મા જે છે, જે વ્રતી આત્મા છે, એ શું સિદ્ધ બુદ્ધ થાય છે? ગોયમાં સમૂળે અનગારે આવુય વજ્જાઓ સત્તકમ પગડીઓ ઘણીય બંધન બધાઓ સિરિલ બંધનમ બધાઓ પકરેતી દીર્ઘ કાલ સ્થિતિયાઓ રસ કાલ સ્થિતિયાઓ પકરેતી દિવ્વાણુ ભાગાઓ મંદાણુ ભાગાઓ પકરેતી બહુ પયે સગાઓ અપપયે સગાઓ પકરેતી આવુયમ ચનમ કમ્મમ ન બંધતી અસહાયા વેદની જમ ચનમ કમ્મમ નો ભુજો ભુજો વચિનાતી અનાય્યમ ચનમ અનવદગ્ગમ દિહમદ્દમ ચાવૃતમ સંસાર કંતારમ વિતિવયતિ સે તેનઠ્ઠેનમ ગોયમાં એવમ ઉચ્ચૈ સંબુડે અનગારે સિજ્જતી જાવ અંતમ કરેન્તી. હવે જે સમૃત આત્મા છે, સમૃત અનગાર જે છે, એ દુઃખોનો અંત કરે છે ખરું? તો भगवान के छे वह सिद्ध हो जाता है. हाँ गौतम, वह सिद्ध हो जाता है, सब दुखों का अंत करता है. भगवान वह किस कारण से सिद्ध हो जाता है? तो भगवान के छे समृद्ध अनगार आयुष्य कर्म को छोड़कर शेष गाढ़ बंधन से बद्ध 7 कर्म प्रकृतियों को शिथिल बंधन बद्ध करता है. दीर्घकालिक स्थिति वाली कर्म प्रकृतियों को ह्रस्व काल की स्थिति वाली कर देता है. तीव्र रस वाली प्रकृतियों को मंद रस वाली कर देता है. बहुत प्रदेश वाली प्रकृतियों को अल्प प्रदेश वाली कर देता है. आयुष्य कर्म को नहीं बांधता. असातावेदनीय कर्म का बार बार उपचय नहीं करता. अतएव अनादि अनंत दीर्घ मार्ग वाले चतुर्गतिक संसार अरण्य का उल्लंघन कर जाता है. इस कारण से हे गौतम, ऐसा कहा जाता है कि समृद्ध अनगार सिद्ध हो जाता है, मुक्त हो जाता है, बुद्ध हो जाता है, सारे दुखों का अंत कर देता है. तो હવે આપણે લેશાનું કરીએ, હે ને? આમાં લેશાનું નથી આ ચૂપડીમાં. લેશાનું બીજી ચૂપડીમાં હશે, આ ચૂપડીમાં નથી લેશાનું. તમારે બધાના ચોપડીમાં છે લેશાનું? સલેસા ઓહિયા કિન્નલેસા આમાં. અચ્છા, આમાં વાંચી લઈએ. सलेश जीवों में आरंभ प्ररूपना. सलेसा जहा ओहिया किन्नलेस नीललेस काऊलेसा जहा ओहिया जीवा नवरम पमत्त अपमत्ता न भान्यवा तेउलेसा पमलेसा सुख. एना पेला लेशाનું નથી, અહીંયા છે લેશાનું. હા, રીટાબેન, એને હા, પેલા અહીંયા જ નરકનું છે. આપે છે. એની અસુર પહેલા આ ભોગવવાનું છે. પેલા. નરકનું છે. આર્યા આર્યા છે. ના 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 ના, બહુ પાછળ તમે ગયા. ના, એવું નથી. લેશાનું કાઢો. લેશાનું. આર્યા. अच्छा, सलेश जीवों में आरंभ प्ररूपना. तो किन्नलेस नीललेस काऊलेसा जीवा नवरम पमत्त अपमत्ता न भनियवा तेउलेसा पम्मलेसा सुखलेसा जहा ओहिया जीवा. ઓહિયાનો અર્થ છે સામાન્ય જીવ, સામાન્ય જીવની જેમ. અને લેશાનો અર્થ છે કે જેવી રીતે સ્ફટિક રત્ન હોય ને, સ્ફટિક રત્ન,
અથવા આપણે દર્પણ કહીએ કે એ પીળો કલર અંદર પીળો કલર રાખીએ સ્ફટિકના પાસે તો એ સ્ફટિક કેવો દેખાય? પીળો દેખાય. અને કાળો કલર રાખીએ તો એ આખો સ્ફટિક કાળા કલરનો થઈ જાય. તો એવી જ રીતે આત્મા જે છે એ સ્ફટિક જેવી છે, પણ આ જે લેશાના કલર છે એટલે આપણું મન જે છે, આપણા જે ભાવ છે એ અલગ અલગ ભાવ એ આપણા આત્માને અલગ અલગ કલરથી રંગી દે છે. એને કહે છે લેશા. તો આ જે લેશાવાળા જે જીવ છે એ સલેસા જહા ઓહિયા. ઓહિયા એટલે પેલા જીવનું બતાવ્યું હતું ને કે જીવ આપણે અત્યારે જે વાંચી લીધું કે આરંભી હોય છે જીવ કે નથી હોતા. તો એવી જ રીતે સલેસા જે લેશાવાળા જીવ છે એ આરંભ करे छे कि नहीं करता. लेशा वाले जीवों के विषय में सामान्य जीवों की तरह कहना चाहिए. कृष्ण लेशा, नील लेशा और कापोत लेशा वाले जीवों के संबंध में सामान्य जीवों की भांति ही सब कथन करना चाहिए. એટલે જેવી રીતે ત્યાં પ્રશ્ન પૂછ્યું છે કે આરંભ કરે છે જીવા આરંભયા એટલે જીવ આરંભ આત્મારંભ કરે છે, પરારંભ કરે છે, એવી રીતે પ્રશ્ન પૂછ્યો હતો ને. जीवा दुविहा पन्नता. कितने जीव आत्मारंभी, कितने जीव परारंभी, कितने जीव उभयारंभी, एम जे प्रश्न पूछो तो आ जे लेशावाळा जे जीव छे, कृष्ण लेशावाळा जीव आत्मारंभी होय छे के परारंभी होय छे के उभयारंभी होय छे के अनारंभी होय छे. તો જેવી રીતે જીવના પ્રકરણમાં કીધું છે એવી જ રીતે લેશાના પ્રકરણમાં તમારે સમજી લેવાનું. અને આ જે કૃષ્ણ લેશા, નીલ લેશા, કાળો લેશા જે છે, આ ત્રણેય લેશા એમાં પ્રમત્ત અપ્રમત્તની વાત નથી આવતી, કારણ કે પ્રમત્ત દશામાં જ લેશા હોય છે. અને તેજો લેશા, શુક્લ લેશા, પદ્મ લેશા આમાં જે તેવું લેશા, પોમ લેશા, સુક લેશા જહા ઓહિયા जीवा नवरम सिद्धा न बनी अव्वा. એમાં સિદ્ધ શબ્દ નથી કહેવાનો. તો એ બધામાં આરંભ આત્મારંભ, પરારંભ, ઉભયારંભ છે, અનારંભ નથી એમ. આ કઈ ઘણું વિશિષ્ટ નથી. બધામાં આ જે લેશા છે તો એ સિદ્ધ ભગવાન તો અલેશી હોય છે ને, સિદ્ધ ભગવાન અલેશી હોય છે. અને લેશા બધા પ્રમત્ત જીવોને જ આ લેશા હોય છે. તો એ આત્મારંભી, પરારંભી અને ઉભયારંભી હોય છે. ઠીક છે. દાદાજી માં અપ્રમત્તમાં લેશા ના હોય? અપ્રમત્ત દશામાં લેશા કેવી રીતે હોય? શુક્લ લેશા હોય. હા, શુક્લ લેશા હોય. અપ્રમત્ત સાતમે ગુણસ્થાને તો પછી હોય ને લેશા, 13મે ગુણસ્થાન સુધી. પણ એ એટલે કૃષ્ણ નીલ કાપોત તો હોતી જ નથી હે ને. શુક્લ લેશા એ પણ શુક્લ લેશા એ કેવામાં શુક્લ લેશા છે, વાસ્તવમાં જે કશાય સંશ્લિષ્ટ લેશા હોય એવી તો નથી હોતી એમ. હવે असंयत जीव की देवगति विषयक चर्चा.
जीवेनम बनते असंजते अविरते अपरिहय पचखाय पावकम्मे इतो चुए पेचा देवेशिया। प्रश्न पूछे छे कि असंयत अविरत तथा जिसने पाप कर्म का हनन एवं त्याग नहीं किया है वह जीव इस लोक से चौकर क्या परलोक में देव होता है? એટલે એવો જે અસંયત જીવ છે કે જેને ભૂતકાળના પાપનો પ્રતિક્રમણ નથી કર્યું અને જે ભવિષ્યકાળ માટે જેને પછખાન નથી કર્યા એટલે ત્યાગ નથી કર્યો, તો એવા જે જીવો છે તો એ દેવ થાય છે ખરું? ત્યારે ભગવાન કહે છે કે गौतम कोई जीव देव होता है और कोई जीव देव नहीं होता। भगवान यहाँ से चौकर परलोक में कोई जीव देव होता है और कोई जीव देव नहीं होता, इसका क्या कारण? ત્યારે ભગવાન એનો જવાબ આપે છે કે ગૌતમ જો જીવ ગ્રામ નગર નિગમ આ બધા સ્થાનોના નામ છે ये आदि स्थानों में अकाम तृषा से, अकाम क्षुधा से, अकाम ब्रह्मचर्य से, अकाम शीत आतप तथा डांस मच्छरों के काटने से दुख को सहन कर अकाम स्नान पसीना जल मैल तथा पंख से होने वाले परिदाह से थोड़ी समय तक या बहुत समय तक अपने आत्मा को क्लेशित करते हैं, वे अपने आत्मा को क्लेशित करते मृत्यु के समय में मरकर वानवंतर देवों के किसी देवलोक में देव रूप से उत्पन्न होते हैं। तो प्रश्न पूछे छे कि जे त्यागी नहीं अविरति नहीं अविरति छे एवा जे जीवो छे ये देवलोक में जाए खरा? प्रश्न पूछे छे ત્યારે ભગવાન કહે છે કે અકામ નિર્જરા કરીને એ લોકો વાનવંતર દેવતામાં જાય છે। હવે અસંયત ને અવિરત માં શું ફેર? અસંયત ને અવિરત, અસમૃત અને અવિરત, અસંયત અને અવિરત હા એક જ છે, અસંયત અને અવિરત એક જ છે। એક જ છે પણ થોડુંક એમાં એવી રીતે કર્યું છે કે જેને કઈ ખબર જ નથી, જેને એટલે જે સમ્યક દ્વિપન નથી, જે સમ્યક દ્વિપન નથી એવા જે જીવો છે એનો આપોઆપ એ એટલે એની કોઈ નિર્જરાની કામના નથી, નિર્જરાની અભિલાષા નથી અને એ ખાવા પીવામાં રહેવા કરવામાં એ બધામાં એ જે દુઃખ કષ્ટ ઝેલે છે તો એવા જે જીવો છે એ મરીને અને વાનવંતર દેવતામાં જાય છે એમ કહે છે। પછી વાનવંતર દેવલોકનો સ્વરૂપ શું છે એ બતાવે છે કે નિશાનમ બનતે તેસ્યમ વાનવંતરાનમ દેવાનમ દેવલોગાપન્નતા गोयमा से जहानामये इहम असोग वने इवा सत्तवन्न वने इवा चंपक वने इवा च्युत वने इवा तिलक वने इवा लवूय वने इवा निगोह वने इवा छत्तोव वने इवा असन वने इवा सन वने इवा अयसि वने इवा कुसुम्ब वने इवा सिद्धत वने इवा बंधुजीव वने इवा नित्यं कुसुमित माइल लवयित हवयीय गुलूयीय गुच्छित जमलित ज्वलित विनमित पणमित सुविभक्त पिंड मंजरी वडे संगधरे सिरिये ऐव ऐव वो शोभे माने चिट्ठति एवामेव तेसिं मानवंतराणं देवानं देवलोगा जहन्नेनं
दशवास सहस्रठीयेहिं उकोसेनं बलिवोमठीयेहिं बहुहिं मानवन्तरेहिं देवेहिं देवीहिं य आयिन्ना वितिकिन्ना उवथड़ा संथड़ा पुड़ा अवगाढ़ गाढ़ा सिरिये अतीव अतीव शोभे माने चिट्टंती एरिसगानो गोयमा देशे मानवंतराणम देवानम देवलोका पन्नता से तेनठेनम गोयमा एवं उच्चति जीवेनम असंजये जाव देवेशिया। भगवान उन व्यान्वंतर देवों के देवलोक किस प्रकार के कहे गए हैं? जैसे इस मनुष्य लोक में नित्य कुसुमित मयूरित लौकित फूलों के गुच्छों वाला लता समूह वाला पत्तों के गुच्छों वाला यमल वृक्षों वाला युगल वृक्षों वाला फल फूल के भार से नमा हुआ फल फूल के भार से झुकने के प्रारंभिक अवस्था वाला विभिन्न प्रकार की बालों मंजरियों रूपी मुकुटों को धारण करने वाला अशोक वन सप्त वर्ण चंपक वन आम्र वन तिलक वृक्षों का वन तुम्बे की लताओं का वन वट वृक्षों का वन छत्रोग वन अशन वृक्षों का वन पटसन वृक्षों का वन अलसी के पौधों का वन कुसुम्ब वृक्षों का वन सफेद सरसों का वन दुपरिया वृक्षों का वन इत्यादि वन शोभा से अतीव अतीव उपशोभित होता है। इसी प्रकार वानव्यंतर देवों के देवलोक जगन्य 10,000 वर्ष की तथा उत्कृष्ट एक पल्योपम की स्थिति वाले वानव्यंतर देवों से उनकी देवियों से आकीर्ण व्याप्त व्याकीर्ण विशेष व्याप्त आच्छादित परस्पर मिले हुए स्फुट प्रकाश वाले अत्यंत अवगाढ़ शोभा से अतीव सुशोभित हे गौतम वानव्यंतर देवों के स्थान देवलोक इसी से कहे गए हैं। इस कारण से ऐसा कहा जाता है कि असंयत जीव मरकर देव होता है। ठीक है, आज वानव्यंतर देव जे छे एना देवलोक केवा होय? एना देवलोक वनों में होय, एवा जंगलों में होय ज्यां फूल खिलेला होय, ज्यां घना बधा वृक्षो होय, घना बधा फलो वाला वृक्षो होय, एवा जे जंगलों में वनों में उद्यानों में ए वानव्यंतर देवो रहता होय छे। हवे पूरो थाय छे तो गौतम स्वामी के छे सेवम बनते कि भगवम गौतमे समनम भगवम महावीरम वंदती नमं सती वंदिता नमं सीता संजमेनम तवसा पानम भावे माने विहरती। तो भगवान ने कहे छे कि प्रभु जेम तमे कहो छो यह इसी प्रकार है, ऐसा ही है। ऐसा कहकर भगवान गौतम भगवान महावीर को वंदना करते हैं, नमस्कार करते हैं और तब से आत्मा को भावित करते हुए विचरण करते हैं। इति प्रथमो उद्देश्य को आ पेलो उद्देश्य पूरो थाय छे। બે ક્વેશ્ચન રહી ગયા છે, એક જ્ઞાન ઉપર ને ચારિત્ર ઉપર, પેજ 41 આ જે લેશિયા છે ને એની પછી તો ઈ જાક લઈ લ્યો ને પ્લીઝ, ઇન્ટરેસ્ટિંગ લાગે છે, એમ તો બધું ઇન્ટરેસ્ટિંગ. હા ઠીક છે ઠીક છે. साधना जी इह भविये बनते नाने पर भविये नाने तदुभय भविये नाने गोयमा इह भविये भी नाने पर भविये भी नाने तदुभय भविये भी नाने दंसनम पी एवमेव। तो गौतम स्वामी प्रश्न पूछे छे कि ज्ञान
અને દર્શન આ બે જે છે તો આ ભાવમાં જ રહે છે કે પરભાવમાં પણ રહે છે અથવા બે ભાવમાં રહે છે એમ પ્રશ્ન પૂછે છે ગૌતમ સ્વામી. ત્યારે ભગવાન કહે છે ગૌતમ ઇહ ભવિવે વિનાને પર ભવિએ વિનાને તદુભય ભવિએ વિનાને દંશનમપી એમેવ. ઘણી વખતે આવો પ્રશ્ન આપણા અંદરમાં ઉઠે છે કે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ આપણે જ્યારે આ શરીર ત્યાગી દઈએ ત્યારે એ જ્ઞાન રહે છે કે નહીં એવો પ્રશ્ન છે. તો ગૌતમ સ્વામી પણ પ્રશ્ન પૂછે છે કે જ્ઞાન આ ભાવમાં જ રહે છે, જ્ઞાન અને દર્શન, કે પરભાવમાં પણ જાય છે? ત્યારે ભગવાન કહે છે કે આ ભાવમાં પણ જ્ઞાન રહે છે અને પરભાવમાં પણ જ્ઞાન રહે છે, કારણ કે જ્ઞાન આત્માનો ગુણ છે. તો આ ભાવમાં પણ એ જ્ઞાન રહે છે, પરભાવમાં પણ રહે છે, અને તદુભયનો અર્થ છે ભવમાં. ભવમાં એટલે આ ભવથી પછીનો ભવ અને પછીના ભવથી પછીના ભવ જેટલા પણ હોય એ બધા ભવમાં જ્ઞાન અને દર્શન રહે છે. સમ્યક જ્ઞાનની વાત કરે છે. સમ્યક જ્ઞાનની વાત કરે છે. હા, સમ્યક જ્ઞાનની વાત કરે છે કે આ સમ્યક જ્ઞાન જે છે આ ભવમાં પણ રહે છે અને પરભવમાં પણ રહે છે. જ્ઞાન એક તો જ્ઞાન બે પ્રકારના છે. ભગવાન મહાવીર અજ્ઞાન અને જ્ઞાન આ બે શબ્દ છે, એનો અર્થ શું કરે છે? જ્ઞાન એટલે આત્મજ્ઞાન. અને જ્યારે ભગવાન મહાવીર અજ્ઞાન શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે અજ્ઞાનનો અર્થ છે કે જેને આત્મજ્ઞાન નથી, જેને સમ્યક દર્શન નથી, એને શું કહે છે? અજ્ઞાન કહે છે. તો જે જ્ઞાન છે, આત્મજ્ઞાન છે, એ તો આત્માનો ગુણ છે. એટલે એ તો ભવમાં સાથે જ રહે છે, અને એવી જ રીતે દર્શન પણ આત્માનો ગુણ છે, તો એ ભવમાં સાથે રહે છે. સાધનાજી મહારાજ, મધ્યાહન વંદામી, આ ક્ષાયિક સમ્યક્ત્વ છે કે ક્ષયોપશમિક સમ્યક્ત્વ? આમાં ક્ષાયિક સમ્યક્ત્વ, હા, એવું જમાનું. અને હા, ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પણ અમુક અર્થમાં આપણે લઈ શકીએ છીએ. જે જ્ઞાન છે ત્યાં પણ ઉપસ્થિત છે ને. જ્ઞાન તો આત્માના અંદરમાં જ છે. એ જ્ઞાન જે છે ભલે ઢાકેલું છે, પણ છે તો ખરી આત્માના સાથે. ઢાકેલું હોય તો પણ આત્માના સાથે છે. અને જ્યારે મિથ્યા દર્શન જે છે આત્મા, ત્યારે પણ સમ્યક દર્શન તો છે જ અંદરમાં. મિથ્યા દર્શનથી ઢકાઈ ગયું છે, પણ દર્શન તો આત્માની અંદરમાં છે જ. આ ભવમાં પણ છે અને પરભવમાં અને પરના પરભવમાં પણ એ જ્ઞાન દર્શન સાથે જ છે. હવે સાધનાજી મહારાજ, શાપશમિક છે, શાપશમ છે, એ તો ઘણા બર્થ સુધી રહી શકે ને, ઘણા લાંબુ તક રહી શકે. Frozen.